નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો હેમિલની 25 દિવસ બાદ વતન ઉમરામાં અંતિમ યાત્રા નીકળી છે। રશિયા અને યુક્રેન યુદ્ધમાં મૃત્યુ પામનાર ઓલપાડ એટલે કે સુરતના ઉમરા ગામના હેમિલ માંગુકિયાના 25મા દિવસે અંતિમ સંસ્કાર કરાયા છે। મૃતકની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। 25 દિવસે તેમનો મૃતદેહ વતન ઉમરા ખાતે પહોંચતા પરિવાર તેમજ ગામના લોકો શોકાતુર જોવા મળ્યા હતા। હેમિલ રશિયન આર્મીમાં હેલ્પર તરીકે કામ કરતો હતો। ડ્રોન હુમલામાં હેમિલનું કરુણ મોત થયું હતું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 300 યુનિટ સુધી મફત વીજળી માટે કરો અરજી। દેશમાં પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ થઈ ગઈ છે। આ યોજના અંતર્ગત રૂપિયા 75,000 કરોડના રોકાણ સાથે રૂફટોપ સોલાર સિસ્ટમ દ્વારા 1 કરોડ ઘરોને વીજળી પૂરી પાડવામાં આવશે। આ યોજનાનો લાભ મેળવનાર ગ્રાહકને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી પણ મળશે। તમે આ યોજનાનો લાભ લેવા માટે pmsuryaghar.gov.in પર અરજી કરી શકો છો। આ યોજના અંતર્ગત હાલમાં 1 કરોડથી વધુ ગ્રાહકોએ નોંધણી કરાવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગેનીબેન ઠાકોરને લોકોએ ફાળો આપ્યો છે। કોંગ્રેસે બનાસકાંઠામાં લોકસભાના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને ઉતાર્યા છે। ગેનીબેન ઠાકોરે તેમના મત વિસ્તારમાં જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે। તેઓ ધાનેરામાં વોડા ગામની મહિલાઓને મળ્યા હતા। અહીં મહિલાઓએ તેમને ફાળો આપ્યો હતો। ચૂંટણી પ્રચારમાં પહોંચેલા ગેનીબેન ફાળો એકઠા કરતા પણ જોવા મળ્યા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।